જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલાત મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી રાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તમે મારી પાછળ જોઈ શકતા હશો, બેન સૂઈ ગઈ છે અને અહીંયા જો પાછળ જોઈ શકતા હશો કેટલા વાગ્યા છે. રાઈટ 2 વાગી ગયા છે. 2માં ખાલી 2 મિનિટ બાકી છે. તો અત્યારે મારા મોઢાનું ડેન્ટિંગ પેન્ટિંગ ચાલુ હતું. તો હજી મોઢે મેં બ્લીચ લગાવ્યું છે અને હજી તમારે આઈબ્રો કરવાનો પણ બાકી છે. હરેક વાત તમારી બધા સાથે શેર કરું છું ને. તો આજે મને એમ થયું કે ચાલો અત્યારે ભલે રાતના મોડું થઈ ગયું તો જે કામ કરું છું ત્યારે શૂટ કરી દો, તમને બધા સાથે તમને પણ બધાને બતાવું કે હું ઘરે જ મારું બ્યુટી પાર્લરનું કામ ચલાવું છું પોતા માટે, બીજા માટે નથી ચલાવતી. હા, તો આ બધી ક્યાં જવાની તૈયારી છે, કેની તૈયારી છે, એ બધું તમને આગળના વિડીયોમાં ખબર પડશે. તો કાંઈ નહીં, ચાલો વિચાર કરો કે અત્યારે મેં 2 વાગે હજી તો મોઢે બ્લીચ લગાવ્યું છે તો હજી તને 20 મિનિટ રાખવાનું છે. ધોઈ નાખીશ, પછી આઈબ્રો કરીશ, પછી સૂવાનું છે. તો વિચાર કરજો કેટલા વાગે અમે સૂવાના છીએ. કાંઈ વાંધો નહીં, સારું હાલો. જય માતાજી, ગુડ નાઇટ બધાને. તો હલો, તો આજે છે વિડીયોમાં આપણો બીજો દિવસ. તો બધાને અત્યારે ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ જે કહેવાતું હોય, કારણ કે બપોર થઈ ગયા છે અને હું બપોરની રસોઈ બનાવું છું. બેનનું ટિફિન મોકલવાનું છે. તો ટિફિનમાં જે શું બનાવ્યું ખબર? જો ભાખરી રોટલી બહુ ઝાઝી પડી હતી ને તો મા દીકરી હાટું મસ્તીનું ભાખરીનું શાક બનાવી નાખ્યું છે. જોતા મોઢામાં પાણી આવે ને એવું સરસ બન્યું છે. હાલો, બધાને ભાવતું હોય તો ખાવા આવી જાજો. અને હું કહું, હા, પહેલાં બેન હાટું ટિફિન મસ્તીનું ભરી દો, મોકલી દો અને પછી ભાઈ હાટું ચા પરોઠા બનાવવાના છે. પછી જમવા બેસવાનું છે. તો જમવા બેસવા ટાઈમે મળીશું. તો છે ને બપોરા કરવા બેસી ગયા. જમવામાં મસ્તીનું આપણે ગુલાબ ચટકી બનાવ્યું છે બધા મસાલા નાખીને. અને આમાં છે આપણો બિસ્કોટ ઠીક છે કે આપણે કેટલીમાં ચા ભરી લીધી છે ગરમા ગરમ. ને આ જો મસ્તીને આપણે ભાઈ હાટું પરોઠા બનાવી નાખ્યા છે. 3 પરોઠા બનાવ્યા છે. બપોરા કરવા બેસી ગયા છીએ. તો હાલો બધાય બપોરા કરવા. મજા આવશે ભાખરી રોટલીનું શાક ખાવાની. મને તો ભાવે, તમને ભાવે છે કે ભાવતું કમેન્ટમાં કહેજો. એને હવે અમે જમી લઈએ. તો બેન તો છે ને તો જોબ ઉપરથી આવી ગઈ હતી ને આવીને સીધી મેં પોરે ખાવા નથી દીધો. મેં કીધું પેલા દેણો દળાવતી અને દૂધ લેતી આવી. કેમ બેન? હા, પછી હોઈ જાય. આવીને મળે તમને. બેનને દેણું દળાવવા મોકલી ને હું શું કામ કરું તમને બતાવું. જો આપણે જે આવું કામ ચાલુ છે, આવા કામમાં શું છે ખબર છે? નવા કપડાં બધા ગોતવું છું. કારણ કે આપણે કાલ જવાનું છે બહાર. ક્યાં જવાનું છે તો કાલના વિડીયોમાં તમને ખબર પડશે. અને ગઈકાલે મેં કીધું હતું ને મમ્મી આવ્યા છે તો આપણે મારા મમ્મીને મળવા જવાનું છે. પણ આજ મેં મમ્મીને ફોન કર્યો ને તો કે હું મામાને ઘરે વહી ગઈ છું. મેં કીધું સારું, તો અમે કાલ આવશું એમ. અને હું ફટાફટ મેં કીધું નવા કપડાને એવું બધું ગોતીને થેલાને એવું ભરી લઉં. પછી કાલ સવારમાં વહેલું નીકળવાનું થાય પછી સવારમાં કેટલું કરવું એમ. અને જો હજી કામ મારું પતાવી નથી ને ત્યાં બેન તો આવી હોય તો ગઈ છે. જો હું તમને બતાવું. જો આવી ગઈ ને, તમારે વાતું કરું છું ને ત્યાં આવી ગઈ છે. હું લાવી હારો તમને પહેલાં બતાવી દઉં. આવો બેન, આવો. કેવો થાક લાગ્યો બધી વસ્તુ એક હારે. દૂધ એ હારે લેતી એવી છે. દેવ હારે ઓલો છોકરો માં ટ્યુશન વાળો આવ્યો હતો ને છે. મેં 5 રૂપિયા મેં લઈ લે છે સારું છે. તો હું લાવી તો બતાવી દઉં. જોઈ લો. આ તો હું થઈ ગઈ કે તમે હાથે જોઈ લો, હું થાકી હોઉં. એ કે આવું છે. સારું, તો તમારા કપડાં નવા જે લઈ જવાનું એ કાઢી દેજો, થેલા ભરી લો. જો આ એક ગોલ્ડ લેટ આવી છે અને આ એક મીઠાની થેલી એની આટલું નાખો. અને આ 2 સટાકા પટાકા. મારા સાબુદાણા મેં કીધું ભૂલી ગઈ કે હું. તો આ મારા સાબુદાણા અને આમાં દહીંનું દળાઈને લાવી. ઘડિયાળ તો ઓનલાઈન મગાવી લે ને ભાઈ, કાલે ઓનલાઈન મગાવી છે એની હાટું એને ઘડિયાળ. તો સારું, હાલો હવે ફટાફટ નવા કપડાને એવું બધું ગોતીને કાલ કીટ લાવી. તમને કાલના વિડીયોમાં બતાવ્યું હતું. તો બધું પહેલાં કપડાં ત્રણેયમાં દીકરાના ગોતીને થેલામાં ભરી લેવું. કટલેરી ભરવાનું છે. અને આઈબ્રો હું કરતી હતી ને તો આઈબ્રો મશીનમાં ચાર્જિંગ પતી ગયું. તો જો એક આઈબ્રો થઈ ગયો ને એક હજી અધૂરો રહ્યો છે. મશીન બતાવું તમને મારું આઈબ્રો કરવાનું. આ મારું આઈબ્રો કરવાનું મશીન છે. ચાર્જિંગમાં અત્યારે મૂક્યું છે. ચાર્જિંગ થઈ જાય પછી ચાર્જિંગ પછી એક આઈબ્રો પૂરો કરીશ. તો જો આપણું આઈબ્રો મશીન ચાલુ થઈ ગયું છે અને આઈબ્રો કરવાનું કામકાજ ચાલુ છે. મારે કરવાનું. સારું, તો તને કરી દઈશ આપણે. તારે જય માતાજી કહેવાનું બાકી છે તો જય માતાજી કહી દે. તમે આઈબ્રો પૂરો કરવો. હેલો, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. તો છે ને અત્યારે વાગી ગયા છે કેટલા વાગે? અત્યારે વાગ્યા 9:30 ની 9:30 નથી, 8:30 છે. અને મમ્મી તારા આઈબ્રો કરે, મારે કરવાનો છે પણ હવે મને ટાઈમ રહે તો કરી.
લગ્નમાં કાલ જવાનું છે ને એ તો મેં લગ્નમાં જવાનું તમે સરપ્રાઈઝ રાખ્યું તો મેં કોઈ કીધું જ નથી કે મારે લગ્નમાં જવાનું. હવે પૂરું થઈ ગયું મેં કહ્યું. સારું, તે કહી દીધું કાંઈ વાંધો તો કાલ લગ્નમાં અમારે જવાનું છે. નહીં. મારે લગ્નમાં તો લગ્નમાં જવાનું છે ને તો ફેશિયલ તો નહીં, ફેશિયલ બ્લીચ કર્યું, શું કર્યું? બ્લીચ કર્યું. હા તો મેં બ્લીચ તો કરી લીધું છે. હવે મહેંદી મૂકવી છે, આઈબ્રો કરવાનો છે, પણ હવે કંઈ વ્યાજ નથી. જો ઊંઘ આવે છે મને. હવે હું શું કરું કે ન કરું એવું હાલે છે. તો અત્યારે તો જો હું મમ્મીનો વિડીયો પૂરો કરીશ, ઘડી સૂઈ જાય એટલે ફ્રેશ થઈ જાય, પછી આખા ઘરનું કામ કરીશ ને પછી મહેંદીનો ટાઈમ રહે તો કરીને પછી સૂઈ જાય. તો અમારે તો જો આખો સવારમાં જઈ, સાંજે આવી, પછી સાંજે આવીને કામ કરીને સૂઈ જવાનું હોય. અમારો દિવસ આવી રીતે આખો દી વયો જાય છે. ને શું કહું હવે, આજે જમવામાં હું હતું ગુલાબ સટક્યું હતું, આ જમવામાં ગુલાબ સતત તીખી શેક એવો તો આજ તો, પણ અમે શેક ખાઈ ધરાઈ રહ્યા તો શેક પૂરો નહોતો થતો. આઈબ્રો જ્યારે પૂરો થાય ત્યારે આ બા પૂરો જ થવા આવ્યો છે. એનો આઈબ્રો કરવાનો હોય ને તો એકવારમાં બે મસ્તીના પતાવી દે, પણ એનો આઈબ્રો એ સારવાર ચાર્જિંગ કરે ને ત્યારે કરે. કેમ કરતા હશે વિચાર કરો. આખો દી ખાલી એટલામ કરે પછી ચાર્જિંગ, એટલામ કરે પછી ચાર્જિંગ, એટલામ કરે પછી ચાર્જિંગ, એટલામ આખું ચાર્જિંગ પતી ગયું. ગાયનો ડોક્ટર ખરાબ થઈ ગયો ને તો ચાર્જિંગ છૂટ ગયું. એવું હતું. તો કાંઈ નહીં, ચાર્જિંગ કરી લે પછી મળે. તો જો તમે જોઈ શકો છો આપણો આઈબ્રો થઈ ગયો છે. કેવો થયો છે જરાક કમેન્ટમાં કહેજો. અને હવે અત્યારે મારે અમુક કપડાં છે ને હાથે ધોવાના છે, વ્હાઈટ પેન્ટ ને એવું છે ને બધું હાથે ધોઈ નાખું, બીજા મશીનમાં નાખીને ધોઈ નાખું, કારણ કે કાલે સવારે વહેલા જાઉં લગ્નમાં જવાનું જ તો પછી કાલે આખો દી કંઈ કામ કરવાનું હોય ને, કારણ કે આખો દિવસ તો ન્યાન વિડીયો જાય એમાં સવારથી સાંજ સુધી લગ્નમાં જ તે. તો કાલનો વિડીયો બહુ મજા આવશે. નહીં, પ્રમદીવનો વિડીયો કાલનો જ તે ને, કાલનો વિડીયો તમને જોવાની બહુ મજા આવશે. કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને સારું, બસ તો આજ માટે એટલું જ રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે અને નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.